આપણામાં બે ચાર કોઈ સંસ્કાર ન આવ્યા તો શું સાંભળ્યું આપણે? એક કાને સાંભળ્યું, બીજા કાને કાઢી નાખ્યું. એમ તો આપણે ગમે એટલી કથા સાંભળીએ, કોઈ ફરક નથી પડવાનો. કથા સુણી સુણી ફૂટ્યા કાન, આખો કહે તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેટલી કથા સાંભળો છો એ મહત્વનું નથી, કેવી રીતે સાંભળો છો. કથામાં કેટલા બેસે શું ફરક પડે? કથામાં કેટલા બેસે એની સાથે અમને શું ફરક પડે? અમને તો 5 બેઠા હોય, 50 બેઠા હોય, 500 બેઠા હોય, 5000 બેઠા હોય. અરે ખાલી એકલા ભગતજી બેઠા હોય તો અમે તો ભગતજીને સંભળાવીએ. આ જ કથા છે. કથામાં કેટલા બેઠા છે એની કરતા મહત્વની વસ્તુ છે અમારી કથા કેટલામાં બેસે છે, અમારી કથા સાંભળીને કેટલાનું પરિવર્તન થાય છે. આ જ ગામના ઘણા વ્યક્તિઓ એવા છે જે અમને પર્સનલી મળ્યા છે. કથા સાંભળ્યા પછી એમને શરાબ પીવાનું છોડી દીધું છે. ઘણાએ કથા સાંભળ્યા પછી જુગાર રમવાનું છોડી દીધું છે. આ પરિવર્તન જ્યારે આવે, ઘણા ધર્મ નહોતા જોડાયા, એ ધર્મની જોડાઈ ગયા છે, ધર્મયુક્ત જીવન જીવતા થઈ ગયા છે. આવું જ્યારે પરિવર્તન આવે અને માણસે ધર્મયુક્ત જ જીવન જીવવું જોઈએ. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે સત્યમ વદ ધર્મંચર. માણસે જીવનમાં સત્ય બોલવું જોઈએ, એટલે કે સત્યના રસ્તે ચાલવું જોઈએ, સત્યના સાનિધ્યમાં રહેવું જોઈએ. અસત્યના સહારે જીવન ન જીવાય. પણ એ આપણને શક્તિ ક્યાંથી મળે? બોલે ધર્મમાંથી. ધર્મ આપણને શીખવે છે કઈ રીતનું જીવન જીવવું, કેવા નિયમોનું પાલન કરવું. આપણે જયારે ભાગવત કરીએ ત્યારે આપણે ધર્મના 28 નિયમની 30 લક્ષણોની ચર્ચા કરી હતી. આજે પણ મને યાદ છે કે જ્યારે અમે ધર્મની ચર્ચા કરી ત્યારે શ્રોતામાંથી એક ભાઈએ આવીને ઉતારે પૂછ્યું કે તમે ધર્મના લક્ષણો 30 કીધા પણ હજી જણાવ્યા નથી. એટલે પછી એમ થયું કે નહીં, સાંભળે તો છે, બધા જાગે તો છે. આપણે જે પણ બોલીએ છીએ એના ઉપર અમલ તો થાય છે, અને જ્યારે અમલ થાય તો જ કથા કરવાની મજા આવે. જ્યારે ઉત્તમ શ્રોતા મળે, જ્યારે પાત્રતા વાળા શ્રોતા મળે, ત્યારે એમ થાય કે હવે દિલ ખોલીને કથા કરી નાખીએ. નહીં તો પીરસવું ક્યાં? દૂધ તો ઘણું છે પણ પાત્ર કયું? પાત્રતા વગર પીરસાતું નથી. આપણે ગંગા સતી કહે ને, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, અને સમજીને રહીએ ચૂપ. પાત્રતા ન હોય ત્યાં સુધી એને પીરસાતું, કારણ કે યોગ્ય વસ્તુ માટે યોગ્ય પાત્ર હોવું જરૂરી છે. આ સિંહણનું દૂધ હોય અને જો સાચું હોય તો એના માટે સોનાનું પાત્ર જોઈએ. જો સોનાનું પાત્ર હોય તો જ એ દૂધ સચવાય, દૂધ બગડી જાય. યોગ્ય પાત્ર હોય તો જ યોગ્ય વસ્તુ પીરસાય. એકનાથજી મહારાજ ભિક્ષા માંગવા માટે ગયા તો ભિક્ષા માંગતા માંગતા જતા હતા. એક શેઠે પાછળથી આવીને કીધું, એક કામ કરજો પ્રભુ, તમે કાલે મારી ત્યાં ભિક્ષા માંગવા માટે આવજો. પેલા કે બહુ સારું, હું કાલે ત્યારે ત્યાં ભિક્ષા માંગવા માટે આવીશ. શ્રીમંત માણસ હતો, પૈસા વાળો માણસ હતો, એને ખબર હતી કે એકનાથજી મહારાજ દૂધપાક ભાવે છે, એટલે એને એની માટે એના મનપસંદનો ઇલાયચી, જાયફળ, કાજુ, બદામ, સૂકો મેવો બધું નાખી અને દૂધપાક બનાવ્યો. એકનાથજી મહારાજ બપોરના સમયે આવ્યા, કમંડળ આગળ કર્યું. પેલો દૂધપાક નાખવા જાય એ પહેલા એ શેઠની નજર કમંડળમાં પડી કે આમાં કીચડ હતું. એટલે એણે કીધું, પ્રભુ એક કામ કરો, તમે પહેલા મને તમારું કમંડળ આપો, હું એને ધોઈ નાખું, કારણ કે આમાં કીચડ છે, આમાં હું દૂધપાક નાખીશ તે દૂધપાક બગડી જશે. મેં તમને અહીંયા બોલાવ્યા છે કે તમે મારો પ્રસાદ સ્વીકાર કરો, મને સારા આશીર્વાદ આપો. એકનાથજી કહે એટલે જ હું આ કમંડળ લાવ્યો છું. એ શેઠ, મારા કીચડ વાળા કમંડળમાં જો તારો દૂધપાક ન રહે
તો તારી આ કીચડવાળી કાયમ મારો આશીર્વાદ કઈ રીતે રહે? આશીર્વાદ આપવા માટે પણ પાત્રતા તો જોઈએ ને. કથા કરવા માટે પણ સામે એવા શ્રોતા તો જોઈએ ને. ઘણા એવું કહે કે મહારાજ સરસ કથા કરજો, હા સારી કથા કરજો, અમને આમ મજા આવે એવી કથા કરજો. ઘણા કહે ને આવું. કથા તો આની આ જ હોય છે. માં તો આ જ છે, એના ચરિત્ર તો આ જ છે. પણ તમે કેવી રીતે સાંભળો છો એના પર આધાર છે.